ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર, રામ, લક્ષ્મણ, જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જનરલ બોર્ડમાં જૂનાગઢના અંદાજપત્રને બહાલી. ટાઉન હોલના રિનોવેશનના નામે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ. પત્રાપસરમાં તંત્રએ ખાલી કરાવી 35 વર્ષથી દબાણ હેઠળની 100 વીઘા જમીન. અને જિલ્લા જેલ ખાતે કેદીઓ માટે રમતગમતનું આયોજન કરાવવામાં આવ્યું. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જનરલ બોર્ડમાં જૂનાગઢના અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા કચેરી ખાતે ચૂંટણી બાદ સૌપ્રથમ સાધારણ સભાની બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને ચરિતાર્થ કરતું 2025-26નું મહાનગરપાલિકાનું બજેટ મંજૂર કરાયું હતું. મહિલા સશક્તિકરણ, જોશીપુરા ઓવરબ્રિજ, ભૂગર્ભ ગટર, સંકુલ, સ્વિમિંગ પુલ, લાઇબ્રેરી તેમજ ECT બસ સેવા તેમજ વોટર સપ્લાય પ્રોજેક્ટ, નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન કામગીરી, વાઘેશ્વરી તળાવ તેમજ મનપાને ડિજિટલ બનાવવા આજના બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી, જેને ઉપસ્થિત નગર સેવકોએ મંજૂરી આપી હતી. તો આગામી બજેટમાં શહેરને બેનમૂન બનાવવાનો અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યોએ કેટલાક મુદ્દે ઉગ્ર રજૂઆત પણ કરી હતી. તો મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા તેમજ કોર્પોરેટર અને મનપાના અધિકારીઓ સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તો વિરોધ પક્ષ દ્વારા બજેટમાં શહેર ભાજપ પ્રમુખ તેમજ પ્રદેશ પ્રમુખનું નામ ઉલ્લેખ કરેલ હોય તેનો વિરોધ કરાયો હતો. બજેટમાંથી નામ કાઢવા સૂચન કરાયું હતું. તો બજેટને ભાજપની પ્રચાર પુસ્તિકા ગણાવવામાં આવી હતી. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રને ચારિત કરતું 25-26નું જૂનાગઢ મહાનગરપાલિકાનું બજેટ. જૂનાગઢ મહાનગરપાલિકાનું સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવેલ બજેટમાં જમીન ભાડા અને ઇમારત ભાડા કરવામાં આવેલ 30% વધારો રદ કરી નાણાકીય વર્ષ 25-26નું 1457.52 કરોડનું અને 2.19 કરોડની પુરાંતવાળું બજેટ આપ સૌ સમક્ષ રજૂ કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. અને બજેટ તૈયાર કરતી વખતે જૂનાગઢ મહાનગરના નગરજનોની ઈચ્છાઓ અને લાગણીઓને ધ્યાનમાં લેવામાં આવેલ છે. 3 નવા ફાયર સ્ટેશન બનશે, અલગ અલગ વિસ્તારમાં એક ટાઉન હોલ બનશે. આગામી જૂનાગઢ મહાનગરને ઇલેક્ટ્રિક બસની સેવાનો લાભ મળશે. અને જૂનાગઢ આગામી દિવસોમાં કેવી રીતે ડેવલપ થાય, સારામાં સારું અને સૌ સાથે મળીને ડેવલપ કરીએ. આપણું જૂનાગઢ સારું લાગે અને સૌનું જૂનાગઢ સારામાં સારી રીતે ડેવલપ કરીએ. આપણે જોઈએ કે આજે જૂનાગઢ મહાનગરપાલિકાનું બજેટ હતું અને આપણે જોઈએ કે આ બજેટ જે છે એ ભાજપની પ્રચાર પુસ્તિકા હોય એ રીતનું બજેટ હતું. આમાં માત્ર ભાજપના પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખ એ ખરેખર બજેટમાં ક્યાંય નામોનો ઉલ્લેખ ન હોય, પરંતુ આપણે જોઈએ કે દર વખતે અલગ અલગ યોજનાઓ બજેટમાં નાખી કરોડો રૂપિયાનો જનતા પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવે છે એવું બાનું આપી. જ્યારે આપણે જોઈએ કે શાસક પક્ષ જનતાના સામાન્ય કામો કરવામાં પણ ઊણો ઉતરો છે. આપણે જોઈએ કે ક્યાંય સોસાયટી વાઇઝ ક્યાંય સફાઈ નથી થતી. સફાઈના એવડા પ્રશ્નો છે, પાણીના એવડા પ્રશ્નો છે, નિયમિત પાણી મળતું નથી લોકોને. આપણે જોઈએ કે ઓવરબ્રિજથી માંડી અલગ અલગ કામો છે એ હજી પેન્ડિંગ છે. ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ નથી થયા, હજી ભૂગર્ભ ગટરની કેટલી કામગીરી બાકી છે. આવી રીતના આપણે જોઈએ કે સિટી બસ સર્વિસ છે તો હજી સુધી લોકોને સિટી બસ, જૂનાગઢની જનતાને સિટી બસ સર્વિસની સુવિધાઓ નથી મળી. દર વખતે 2016થી અત્યાર સુધીમાં આ રીતના અલગ અલગ બજેટોમાં જોગવાઈઓ કરી જનતા પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે, જેનો મેં સખતમાં સખત વિરોધ કર્યો હતો. અને આ બાબતે જો આગામી કામો નહીં થાય તો 1 વર્ષમાં આ લોકોને અમે કાન પકડીને તમામ કામોને સખત વિરોધ કરશું. દિવ્યાંગ બાળકો નોર્મલ બાળકોની સાથે સમાયોજન સાધી શકે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધર્યા છે. તો જૂનાગઢમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામ ફોર પ્રિન્સિપાલ વિષય પર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
ડીપીઈઓ લતા ઉપાધ્યાયના માર્ગદર્શનમાં દિવ્યાંગ બાળકોને નોર્મલ શાળામાં નોર્મલ બાળકોની સાથે સમાયોજન સાધી શકે અને યોગ્ય રીતે સંમલિત શિક્ષણ મેળવવામાં મદદરૂપ થાય તેવા શાળાનું વાતાવરણ ઊભું કરવા માર્ગદર્શન અપાયું હતું, જેમાં જૂનાગઢ જિલ્લાના પીએમ શ્રી શાળાના આચાર્ય તથા જે શાળામાં ક્લસ્ટર કક્ષાનો રિસર્ચ રૂમ ચાલતો હોય તે આચાર્યો અને રાજ્ય કક્ષાએ વિશેષ સિદ્ધિ ધરાવતા દિવ્યાંગ બાળકો તથા અન્ય દિવ્યાંગ બાળકો તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિક્ષા જૂનાગઢના ઉપક્રમે આજરોજ બીઆરસી ભવન જૂનાગઢ ગ્રામ્ય ખાતે CWSN બાળકો એટલે કે જે દિવ્યાંગ બાળકો છે, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો છે, એ બાળકો માટેનો એક સરસ મજાનો પ્રોગ્રામ એટલે કે પીએમશ્રી શાળાઓ જૂનાગઢ જિલ્લાની જેટલી પણ છે તેટલી અને ક્લસ્ટર કક્ષાએ જેટલા પણ રિસોર્સ રૂમ ચાલે છે એ રિસોર્સ રૂમના આચાર્ય સાથે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ ફોર પ્રિન્સિપાલના એક શીર્ષક હેઠળ અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન અને આઈડી શાખાના જિલ્લા કોઓર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યાની હાજરીમાં આજરોજ જૂનાગઢ ગ્રામ્ય બીઆરસી ભવન ખાતે એક આયોજન કરવામાં આવ્યું હતું તાલીમનું. આ તાલીમમાં ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા સામાન્ય બાળકની સાથે સાથે જે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો છે કે જે બાળકોની ખાસ કાળજી લેવામાં આવે, જે બાળકોને સામાન્ય શિક્ષણની તરાહની સાથે સાથે વિશિષ્ટ પ્રકારની એક તાલીમ આપીને એમની શૈક્ષણિકની સાથે સાથે એમની બૌદ્ધિક, એમની શારીરિક, એમની માનસિક જે વિકાસની યાત્રા છે કે એમને સામાન્ય બાળકોની સાથે શિક્ષણ મળી રહે અને એક વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ મળી રહે એ ઉદ્દેશ્યથી આજે એક સમગ્ર જિલ્લાના આચાર્યશ્રી સાથે એક વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગની ખાસ જરૂરિયાત એટલા માટે હતી કે સમગ્ર શિક્ષા અંતર્ગત ધોરણ 1 થી 12માં જે બાળકો અભ્યાસ કરે છે એમના સ્પેશિયલ એજ્યુકેટર એટલે કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના શિક્ષકની નિમણૂક તો થઈ જ છે કે જે ક્લસ્ટર કક્ષાએ કામ કરે છે, પરંતુ જે શાળા કક્ષાએ કામ કરે છે એવા પ્રિન્સિપાલ છે કે જે શાળાનું વહીવટ કરે છે, શાળામાં સંચાલન કરે છે, એ પ્રિન્સિપાલને એક દિવ્યાંગ બાળકો માટે જે ખાસ જરૂરિયાત છે, એમની વિવિધ યોજનાઓ છે, એમના જે ખાસ મેડિકલ સર્ટિફિકેટથી લઈ એસટી પાસ છે, રેલવે પાસ છે અને દિવ્યાંગતાના સર્ટિફિકેટ આધારિત જે કંઈ યોજનાઓ છે, જે કંઈ સ્કોલરશિપની યોજનાઓ છે કે જે કંઈ સાધન સહાયની યોજનાઓ છે, આ યોજનાની સાથે સાથે બાળકોના વિકાસ માટે, એમના શિક્ષણ માટે જે ઉપયોગી થાય એ સમગ્ર આયોજન અને એ તાલીમના મુખ્ય ઉદ્દેશ્યથી આજરોજ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં વિવિધ એજન્સી અને અમારા સમગ્ર શિક્ષાના સ્પેશિયલ એજ્યુકેટર મિત્રોએ તજજ્ઞ તરીકે ભૂમિકા ભજવી હતી અને આ રીતે એક સરસ મજાનું માર્ગદર્શન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આભાર. બીઆરસી ગ્રામ્ય ખાતે આઈડી વિભાગ અંતર્ગત ઓરિએન્ટેશન ફોર પ્રિન્સિપાલ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન થયેલું, જેમાં જિલ્લાની તમામ પીએમશ્રી શાળાના તમામ આચાર્યો હાજર રહેલા. આ ઉપરાંત જે શાળામાં રિસર્ચ રૂમ ચાલે છે ત્યાંના પ્રિન્સિપાલશ્રી, આ ઉપરાંત આઈડીના તમામ સ્ટાફ પણ હાજર રહેલો હતો. આ ઉપરાંત બીઆરસીમાંથી મેવાડા સાહેબ, સાથોસાથ આઈડી જિલ્લા વિભાગમાંથી પંડ્યા સાહેબ તથા આ સિવાય રિસર્ચના વિભાગના લોકો જેવા કે જિગ્નેશભાઈ, ગૌરાંગભાઈ, ભૂમિકાબેન, અલ્પેશભાઈ વાળા વગેરે હાજર રહ્યા હતા અને આ એ બાળકોને કઈ રીતે સામાન્ય બાળકો સાથે પ્રવાહમાં લઈ જઈ શકાય તે વિશે સચોટ માહિતી આપી હતી. સાંપ્રતમાંથી પધારેલા અનિલભાઈ વાણવીએ પણ સરકારશ્રી તરફથી મળતી વિવિધ યોજનાઓનો આ એ બાળકો સાથે કેવી રીતે ઉપયોગ કરી શકાય અને કેવી રીતે લાભ આપી શકાય તેની માહિતી આપી હતી. ખરેખર સરકારશ્રીને શિક્ષણ વિભાગ સાથે મળી અને આ તમામ બાળકોની ખૂબ જ કેર લે છે, જેને છેક સુધી પહોંચાડવા માટે આજનો આ વર્ગ ખૂબ જ ઉપયોગી થશે. આભાર. ટાઉન હોલના રિનોવેશનના નામે આમ જનતાના ટેક્સના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં આશરે 40 વર્ષ પહેલા આરઝી હુકુમતના લડવૈયા અને મહાત્મા ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધીના નામે બનાવવામાં આવ્યું હતું. ટાઉન હોલ જાણે શાસકો માટે સોનાના ઈંડા આપતી મુરગી સમાન બની ગયું છે. વારંવાર પ્રજાના ટેક્સના અને સરકારની ગ્રાન્ટના કરોડો રૂપિયા રિનોવેશનના નામે વેડફી નાખવામાં આવે છે. પછી પૈસાનું પાણી હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. તો આ મુદ્દે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ સવાલ ઉઠાવ્યો છે. ટાઉન હોલ જાણે એક ગોડાઉન બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરની જનતાને 1 વર્ષથી બંધ એવા ટાઉન હોલનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે. જૂનાગઢમાં એક સ્મારકના રૂપમાં તૈયાર કરવામાં આવેલ ટાઉન હોલ સમયાંતરે રિનોવેટનું
કામ જે તે નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 3 વખત કરોડો રૂપિયા આ ટાઉન હોલની મરામત માટે નાખવામાં આવ્યા છે. આમ છતાં પણ પરિણામ શૂન્ય જ છે. આમ છતાં પણ ટાઉન હોલમાં અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે. શાસકો અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. તો ટાઉન હોલ માત્ર ને માત્ર નાણાં કમાવવાનું એક સાધન જ બનીને રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે ટાઉન હોલની ઇમારત જર્જરિત હોય તેના સ્ટ્રક્ચરનું ચેકિંગ સુરતની કંપની દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ ફરીથી ટાઉન હોલ રિનોવેશન કરવામાં આવશે. હાલ બજેટમાં નવો ટાઉન હોલ બનાવવા નક્કી કરવામાં આવ્યું છે. ટાઉન હોલ જોઈએ કે આપણે 1 વર્ષથી 1.25 વર્ષ જેવો સમય થઈ ગયો બંધ છે અને આપણે જોઈએ કે મહાનગરપાલિકા પાસે એનું ફાયર અને સ્ટેબિલિટી રિપોર્ટ પણ નથી અને અગાઉ આપણે જોઈએ કે 4.5 કરોડનો આમાં ખર્ચ કર્યો હતો રિનોવેશન માટે. જ્યારે 4.5 કરોડમાં ગમે તે ટાઉન હોલ નવો બની ગયો. એને બદલે માત્ર રિનોવેશનના નામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હતો. ખુદ ધારાસભ્ય જે હતા કોર્પોરેટર ત્યારે એને વિરોધ કર્યો હતો પણ એમનું પણ કાંઈ આપણે જોઈએ કે એમાં કોઈ પણ એની અસર નથી થઈ. ફરી પાછો 1 કરોડનો ખર્ચો કરી નવા એસીઓ ફિટ કરવામાં આવ્યા. જ્યારે અગાઉ એસીઓ ફિટ કરેલા હતા તો એ બાબતે કોઈ પણ હજી સ્પષ્ટતા નથી કે કેમ નથી ચાલતા, કેમ ચાલ્યા નહીં. ખુદ મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી કહી ગયા હતા કે આટલી બધી ગ્રાન્ટ મોકલીએ છીએ તો આ ટાઉન હોલમાં એસી કેમ ચાલુ નથી. ત્યારે કમિશનરે કીધું હતું ભાઈ ક્રાઉડ વધારે છે. ક્રાઉડનું બાનું દઈ ત્યારે મુખ્યમંત્રીએ એમને પણ ટકોર કરી હતી કે ભાઈ આટલી બધી ગ્રાન્ટો મોકલીએ છીએ, તમે વ્યવસ્થિત કામ કરો. એટલે આપણે એ ઉપરથી અંદાજ આવે કે મહાનગરપાલિકામાં કેટલો ભ્રષ્ટાચાર ચાલુ છે. આવી રીતના અલગ અલગ હજી આપણે જોઈએ કે બીજા ટાઉન હોલ આ લોકો બનાવવાનું વિચારી રહ્યા છે પણ પેલા જે છે એનો ગોડાઉન તરીકે ઉપયોગ થાય છે. અહીંયા કચરા ટોપલીઓ પડી છે. જે કલા સંસ્કૃતિ ના કલાકારો છે એમાં કાર્યક્રમો થતા અને લોકોને લોક ઉપયોગી એમાં કામો થતા તો એ પણ અત્યારે આપણે જોઈએ કે એ પણ બંધ છે. કલાકારો છે એ ટાઉન હોલ ન ભાડે મળવાને લીધે અન્ય જગ્યાએ જવું પડે છે. એને બદલે જો અહીંયા વ્યવસ્થિત આ ટાઉન હોલ એક ચાલુ કરવામાં આવે તો પણ બીજા ટાઉન હોલ પછી બનાવો પણ પેલા એક છે એને વ્યવસ્થિત ચાલુ કરી એની ફાયર અને સ્ટેબિલિટી રિપોર્ટ લઈ અને ત્યારબાદ જ બીજા બનાવવાનું વિચારવું જોઈએ અને આ ટાઉન હોલ તાત્કાલિક ચાલુ કરવો જોઈએ. ત્યાં મૂકી છે આપણે 1 લાખ સેટ મગાવ્યા હતા ડસ્ટબિનના. એમાંથી લગભગ 82,000 જેટલા સેટ તો વિતરિત થઈ ગયા છે ડસ્ટબિનના. આપણને બધાને ખબર છે કે દરેક વિસ્તારની અંદર આના માટે મંદિરો હોય કે મતલબ વોર્ડની અંદર ત્યાં બધાને બોલાવીને સોસાયટીઓની અંદર જો ભાડાની પહોંચ આપે, જો પોતે હાઉસ ટેક્સની પહોંચ આપે તો ડસ્ટબિનનું વિતરણ કરતા હતા. એટલે કોર્પોરેશન છે એ દરેક ઘર સુધી પહોંચવાનો એણે પ્રયત્ન કર્યો છે કેમ કે સ્વચ્છતા છે એ આપણો પ્રાઇમરી એજન્ડા છે એટલા માટે. એટલે ભીનો અને સૂકા કચરા માટે જ આ કોર્પોરેશનને સરકાર કામ કરી રહી છે. તો આ ડસ્ટબિનનું વિતરણ થઈ ગયું છે. લગભગ 81-82,000 જેટલા સેટ તો વેચાઈ ગયા છે. બાકીના જે હશે તો એને રાખવા માટે ત્યાં મૂક્યા હશે. એટલે અમે પોતે પણ અહીંયા મને અત્યારે ખબર પડી એટલે અમે ખુદ પોતે પદાધિકારીઓ પણ ત્યાં વિઝિટ કરી અને આના માટે જોઈ લેશું અને આ વાત છે એ યોગ્ય રીતે આગળ ધપાવશું. ભગવાન ગુરુ દત્તાત્રેયની તપસ્થલી ગિરનારની ગોદમાં શ્રી ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો આયોજિત થશે. ફાગણ વદ 14 ને શુક્રવાર 28 માર્ચના રોજ પુણ્યતિથિ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સવારે સમાધિ પૂજન, બપોરે ભોજન પ્રસાદ રાખવામાં આવે છે. તો ભારતી આશ્રમ ભવનાથ તળેટી ખાતે આયોજિત આ પ્રસંગે સંતો સેવકોને પધારવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજી મહારાજે આમંત્રણ પાઠવ્યું છે. પુણ્યતિથિ ઉજવણી આયોજનને સફળ બનાવવા માટે ભારતી આશ્રમના સેવક પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ભવનાથ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આવતીકાલ એટલે 28 તારીખ 6થો મહિનો અમારા પૂજ્ય ગુરુદેવ
બ્રહ્મલીન થયા એને આજે 4 વર્ષ પૂરા થયા. તો એની પૂર્ણતિથિ નિમિત્તે કાલે સંત ભંડારો, સવારમાં સમાધિ પૂજન ગુરુજીનું, અને બપોરના 12 કલાકે ભંડારો, ત્યાર પછી બપોર પછી સંતવાણી અને ભજન આરાધકો ભેળા થઈ અને ભજન સંતવાણી કરશે. તો જનતાને મારી પ્રાર્થના છે, કાલે પ્રસાદ લેવા ભારતી આશ્રમમાં પધારો અને ભારતી બાપુના મૂર્તિના મંદિરના દર્શન કરો અને આપણે બધાએ સાથે મળી અને એનું પૂજન કરી અને આપણે પુણ્ય એનું પ્રાપ્ત કરી, એના આશીર્વાદ પ્રાપ્ત કરી. તો વિશેષ કાંઈ ન કહેતા, દર વર્ષેની જેમ ગઈ સાલ પણ આ રીતે હતું, આ વખતે પણ એ રીતે છે. અને વિશેષ વ્યક્તિઓના જે નવી બોડી છૂટાઈને આવી છે એમનો સત્કાર સમારંભ. તો સત્કાર સમારંભ 10 કલાકે રાખ્યો છે અને ભંડારો 12 કલાકે. તો બધાએ પધારવા ખાસ વિનંતી. તો જૂનાગઢ સહિત સુરતભરમાં સવારથી વાદળો છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા 3 દિવસથી તાપમાન પર બ્રેક લાગી છે, પરંતુ આજે સવારે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ હતી. બુધવારની રાત્રિએ જૂનાગઢનું તાપમાન 16.2 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. વળી આજે સવારે લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ સવારથી આકાશમાં વાદળો છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 83% પહોંચી ગયું હતું, જેની સાથે જ 5.4 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી હતી. સવારે બફારો વધ્યો હતો. દરમિયાનમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે અનુસાર બુધવારથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે હવે ઉનાળાની સિઝનનું સૌથી ઊંચું તાપમાન જશે. 28 માર્ચથી 30 માર્ચ સુધી 42 ડિગ્રી તાપમાન થઈ જશે. હીટવેવનો માહોલ જોવા મળશે. આ પછી જ આગામી તારીખ 1 થી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે. જો માવઠું થાય તો ઉનાળુ પાક તેમજ કેરીના પાકને વ્યાપક નુકસાન જવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, कृषि हॉस्पिटल एंड आईसीयू. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से. न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम
તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે. આખરે પત્રાપસરમાં તંત્રએ 35 વર્ષથી દબાણ હેઠળની 100 વીઘા જેટલી જમીન ખાલી કરાવી હતી. જૂનાગઢના પત્રાપસર ગામમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગામના સર્વે નંબર 71માં આવેલ 100 વીઘા ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તો આ જમીન પર છેલ્લા 35 વર્ષથી 12 લોકોએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક શખ્સે ફિનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું. આ મામલે સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ કામગીરી તંત્રને સાથે રાખી અને સરકારના ધારાધોરણ મુજબ કરવામાં આવી છે. તમામ દબાણ હટાવવામાં આવ્યા હતા. જો કે કામગીરી દરમિયાન દબાણકર્તાઓએ દબાણ ન હટાવવા ઘણી આજીજી કરી હતી.
તેમજ તંત્રને સહકાર આપ્યો ન હતો. આ દરમિયાન એક વ્યક્તિએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. તો પત્રાપસર ગામના મનસુખભાઈએ જણાવ્યું હતું કે જમીન રેગ્યુલાઇઝ કરી આપવામાં આવે તેવી અમે કલેક્ટર અને ગાંધીનગર સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા આ જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તો ટીડીઓ રાજેન્દ્ર ઠાકોરે જણાવ્યું હતું કે આ મામલે અગાઉ પણ દબાણ કરનારા શખ્સોને નોટિસ ફટકારવામાં આવી હતી કે સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા જાણ પણ કરવામાં આવી હતી. જોકે લાંબો સમય વીત્યા બાદ પણ દબાણ દૂર ન કરાતા જમીન પરથી 5 ઓરડી તેમજ કુવા દૂર કરવા તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. તમામ જમીન હાલ પંચાયતે પોતાના હસ્તક લઈ લીધી છે. અમે 35 થી 40 વર્ષથી આ જમીન વારેલી છે. ખાડા ખબડા હતા એ અમે બુરી ને રેવલ કરીને અમારું ગુજારણ અમે ચલાવતા હતા. કુવા છે અટાણે વાયુમાં છે, એ કુવા અમારા બુરી નાખ્યા. સરપંચ અવારને અવાર અમને નોટિસો આપતો હતો, તો તમામ અધિકારીને, કલેક્ટરને, ગાંધીનગર અમે બધે અરજીનું અમે માંગણી કરેલી છે કે આ જમીન અમને રેગ્યુલર કરી આપો. પછી એ અવારનવાર દેતા હતા, અમારી કઈ અરજીનો કઈ જવાબ લીધો નથી કોઈ પણ અધિકારીએ. પછી અટાણે અમારી માથે આ ઘટના બની છે, તો સરપંચને અમે એટલી વિનંતી કરી કે ભાઈ અમારા રોટલામાં તું પાટુભાઈમાં અવારનવાર સરપંચ બધા બદલી જતા હતા, બરોબર, તો એ કે મારા ઉપરથી દબાણ છે. તો આ દબાણને કારણે અમે બે બાઈને પોલીસ વાળીએ ધક્કા મારીને નાખી દીધા ઉપરાડી હુવા જાતી હતી. હવે બાઈને પડખામાં લાગ્યું, માથામાં લાગ્યું, કઈ ખબર નથી. પછી સરપંચે અમને એટલું કીધું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો, હું અહીં બેઠો છું તમારે. પછી બીજા નંબરમાં ને પાછા તો ગામમાં એ આવશો ને તમે. પછી બીજા નંબરની અંદર કે ગામની અંદર મેળિયું ખડકેલું છે ને વાયુ કુવા કેસ કરવામાં આવે, તો એ સરપંચે કેમ નથી નડતું? તો ત્યાં સરપંચે રૂપિયા ખાતા છે. અધિકારીઓને બધીને કહું છું હું, બધા અધિકારીઓને, મંત્રીને અટાણે અમારો કેસ કદમી હતી એ અમારું ખાલસે કરી નાખ્યું. જીસીબી આપે વાયુ કુવા અમારા મશીન હતા એ વાયુમાં નાખી દીધા હોય. કે કલેક્ટર સાહેબ ને બધાને અધિકારીઓને કે ભાઈ અમારી માથે આ ઘટના બની છે, કેસ કદમી ખાલી છે કરવાની, એ ઘટના સરપંચ માથે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. સરપંચ પાસે માંગણી કરે અધિકારીઓ, કલેક્ટરને, મામલેદારને બધાય કે ડેસ્કબિન બધાય કે ભાઈ તારા ગામની અંદર, સીમતરની અંદર, તો ગામતરની અંદર કેટલી કેસ કદમી છે અમને બતાય 5 દિનની અંદર. એનો નિર્ણય અધિકારીને લેવાનો છે તાત્કાલિક. જો એ નિર્ણય નહીં લે તો અમે આત્મહત્યા કરીને મરી જાવ. એ જવાબદારી સરકાર ની આવી છે. અમારું બધી કેસ કદમીમાં જીસીબી ફેરવી નાખી છે, ખાતું. પછી અમુક અધિકારીઓ બધા આવ્યા, જાજો માણસો આવ્યા. અમે તો હું 40 થી 50 માણસો હતા અને અમને છે ને હેરાન કરી નાખ્યા. અને અમારા માણસોને અમે તાત્કાલિક દવાખાને લઈને આવ્યા. અમુક માણસો એ બિચારાનું એનું બધી વીકી સુકી નાખ્યું હતી, અમુક દવા પી લીધી, અમુકને ધક્કા મારીને નાખી દીધા. એને કોઈને માથામાં લાગી ગયું, કોઈને પગમાં લાગી ગયું. 71 નંબર ખરાબાની જમીન હતી, એને ગૌચરમાં નાખી અને આ બધી એને કાવતરું રહીશું. સરપંચ રહેશે, બીજું કોણ રહેશે? જે અમારા ગામની અંદર 71 સર્વે નંબરનું જે ગૌચર આવેલું છે તે સરકારી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી જે ગૌચરની અંદર 12 ઈસમોનો કબજો કરેલો હતો તે આજે સરકારી તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવેલ છે. અને જે કાંઈ પણ લોકો એ અત્યાર સુધી બિનકાયદેસર કબજો જમાવીને બેઠા હતા, બરાબર, એમાં આજે સરકારશ્રીના ધારા ધોરણા મુજબ, સરકારની સૂચના અને એના આદેશ પ્રમાણે તંત્રએ આજરોજ ગૌચરની અંદર જે કાંઈ પણ કબજો હતો એ 12 ઈસમોનો કબજો ખાલી કરાવવામાં આવેલ છે. ખાસ કરીને તો હું છેલ્લા 2 ટર્મથી આ પ્રજાનો સેવક છું, પ્રજાનો પ્રતિનિધિ છું. પત્રાપસર ગામમાં 2 ટર્મથી આ ફરજ બજાવું છું સરપંચ તરીકેની. જે કાંઈ પણ એ લોકોએ આક્ષેપ કરેલા છે સદંતર પાયા વિહોણા છે અને જે એના મુદ્દા જે કાંઈ પણ છે એ સદંતર ખોટા છે. હું એને વખોડી કાઢું છું. ઉનાળાની કાળઝાળ ગરમીના પગલે આગની ઘટનામાં પણ વધારો થયો છે. આ વર્ષે ધોરાજી પંથકના ખેડૂતોએ ઘઉંનું મોટા પાયે વાવેતર કર્યું હતું. દરમિયાનમાં ધોરાજીથી જામકંડોળા તરફ જવા માટેના માર્ગ પર હરસિદ્ધિ માતાજી મંદિર અને હનુમાન ફીડર નજીક મનસુખભાઈ બાબરિયાના ઘઉંના ખેતરમાં સ્પાર્કિંગ
થતાં આગ ફાટી નીકળી હતી તો પીજીવીસીએલ તંત્રની બેદરકારીથી આગ લાગી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આગ લાગવાથી સાથે જ ખેતર માલિક અને ખેત મજૂરોએ આગ બુઝાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. તો આજુબાજુના ઘઉંના ખેતરમાં આગ પ્રસરે નહીં તે માટે ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ખેડૂતે પીજીવીસીએલને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી તો ખેડૂતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. આગની ઘટના વારંવાર થતી હોવાથી ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે તેમ ધરતીપુત્રોએ જણાવ્યું હતું. જામકંડોરણા રોડ ઉપર હસદ માતાની ડેરીની સામે હનુમાન ફીડર વાળી મનસુખભાઈ મોહનભાઈ બાબરિયાની ઘઉંનું વાવેતર કરેલ હતું. એમાં હાર્વેસ્ટર પણ હાલી ગયેલ છે અને ઉપર જીબીની બેદરકારીને હિસાબે ઉપર થાંભલા અમારા ખેતરમાં છે, ત્યાં જમ્પર છે, ત્યાંથી કટઆઉટ પણ એને મૂકેલ છે, ત્યાંથી સ્પાર્કિંગ થાય છે. એને કારણે ઘઉં છે, બાજુમાં ઘઉંનું વાવેતર છે, એમાં એને આગ લાગી અને પિન્ટુભાઈ કોયાણીને મેં જાણ કરેલ અને એને તાત્કાલિક બંબો મોકલાવેલ. આ મનસુખભાઈએ આજુબાજુના વિસ્તારમાં ઘણા ઘઉંના પાક છે એને માનવતા દર્શાવી અને તાત્કાલિક ધોરણે એને આગને બુઝાવી અને ઠારી નાખેલ છે. પીજીવીસીએલ ને જાણ કરેલ છતાં એ લોકો હજી સુધી અહીંયા આવ્યા નથી અને 2-3 વર્ષ પહેલા પણ આ જ બનાવ બન્યો હતો અને બંબો મગાવ્યો હતો અને પીજીવીસીએલ ને દર વર્ષે અમે કહીશી તો એ લોકો અહીંયા કોઈ ધ્યાન આપતા નથી અને હા કરીને એવો જવાબ મળી જાય છે. અમારી માંગણી છે કે પીજીવીસીએલ વાળાને અહીંયા જ્યાં ત્યાં એને જમ્પર સરખા કરાવવા જોઈએ, તાર જ્યાં સાંધા મારે છે એ નવા નાખવા જોઈએ અને એને જ્યારે ફોલ્ટ આવે ત્યારે ઇમરજન્સીમાં આવી અને એને તાત્કાલિક અમને આનું નિરાકરણ કરવું જોઈએ. તો જુનાગઢ જિલ્લા જેલ ખાતે કેદીઓ માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના માનસિક પરિવર્તન થાય તેને લઈને રમતગમતનું આયોજન કરાયું હતું, જેમાં ચેસ, કેરમ, વોલીબોલ જેવી રમતોનું આયોજન કરાયું હતું. તો આ ખેલમાં જેલમાં રહેલા કેદીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મેનેજર જાડેજા સહિતના અધિકારીઓ દ્વારા સહયોગ અપાયો હતો. રમતગમતના આયોજનથી કેદીઓમાં સારા વિચારો આવે, એકબીજા તરફ સ્નેહ વધે તેવા પ્રયત્નો હાથ ધરાયા હતા. જેલ અધિક્ષક વાળાના માર્ગદર્શનમાં 60 જેટલા કેદીઓએ રમતગમતમાં ભાગ લીધો હતો. તો આ કાર્યક્રમમાં ઓઇલ કંપનીના અતુલભાઈ, કુમાર અંતાણી, અમિત જેસવાલ, પિયુષ પટેલ, શ્રીજી જાડેજા, દિનેશભાઈ વડોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ એચઓ વાળા, ઇન્ચાર્જ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ. આજ રોજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ના સહયોગથી અને અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડોક્ટર KL રાવ સાહેબના આદેશથી કેદીઓમાં માનસ પરિવર્તન થાય એ માટે વિવિધ રમતોનું આયોજન કરેલ, જેમાં ચેસ, કેરમ અને વોલીબોલમાં આ બધી જ રમતોમાં કુલ આશરે 60 કેદીઓએ ભાગ લીધેલો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મેનેજર શ્રી જાડેજા સાહેબ અને વોલીબોલ, ચેસ અને કેરમની રમતના કોચ શ્રીઓ એ સહયોગ આપી અને સરસ મજાનું આ આયોજન સફળ રહેલ છે. મારું નામ શૈલેન્દ્રસિંહ જાડેજા છે. હું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં જનરલ મેનેજર HR CSR જોઉં છું, ગુજરાત રાજ્ય ઓફિસનો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને 2021માં એક સુંદર વિચાર પ્રેષિત કર્યો, પ્રિઝન ટુ પ્રાઇડ. કેદી ભાઈઓ માટે એક સન્માનજનક એમને બહાર નીકળીને વ્યવસાય મળી શકે, એ લોકો બરોબર સમાજમાં પૂરી તરહ ઘુલમિલ શકે અને સારું કાર્ય કરી શકે, એના માટે એક મુહિમ ચલાવી અને ભારત વર્ષના દરેક પ્રિઝન્સમાં અમે કાર્યક્રમ કરતા આવ્યા છીએ. આવા કાર્યક્રમની 10મી કડી છે. ગુજરાત રાજ્યમાં આ 12મી જેલ છે. હવે કાર્યક્રમ એ છે કે દરેક જેલમાં અમે કેટલાક સિલેક્ટેડ કેદી ભાઈઓ કે જે સિલેક્શન જેલ દ્વારા જ કરવામાં આવે છે, એ કેદી ભાઈઓને
અમે 1 મહિનાથી લઈને 90 દિવસ સુધી એટલે 3 મહિના સુધીનું પ્રશિક્ષણ આપીએ છીએ અલગ અલગ ગેમ્સમાં, અલગ અલગ રમતમાં, જેમ કે ચેસ, કેરમ, વોલીબોલ. હવે બીજી ગેમ્સ પણ અમે જોડી રહ્યા છે ધીરે ધીરે, બાસ્કેટબોલ, બેડમિન્ટન. એટલે આ એક વિચાર પ્રેષિત કર્યો છે કે તન પ્રફુલ્લિત, મન પ્રફુલ્લિત અને સમાજ સાથે બરોબર આ લોકો હળી મળી શકે. અમે સ્પેશિયલ એના નામાંકિત કોચિસ અરેન્જ કરીએ છીએ અને 1 મહિના માટે એનું કોચિંગ કરાવે છે. આ કોચિસ આવીને જેલમાં એમને કોચ કરશે. ત્યારબાદ એવો પણ કિસ્સો થયો છે કે ફિડે, જે ઇન્ટરનેશનલ ચેસ એજન્સી છે, એ એક ટુર્નામેન્ટ કરે છે કેદી ભાઈઓ માટે દર વર્ષે, અને એમાં કેદી કે જે સારું ચેસ રમતા હોય એ પાર્ટિસિપેટ કરે. અને ગયા વર્ષે યરવાડાની જેલમાં અમારા ટ્રેન કરેલા, ઇન્ડિયન ઓઇલ દ્વારા ટ્રેન કરેલા કેદીભાઈ એ બીજા નંબર પર આવ્યા હતા. એટલે આવા વિચારથી પ્રિઝન ટુ પ્રાઇડ એક અમે મુહિમ ચલાવી રહ્યા છીએ. હાલ હું જુનાગઢ જિલ્લા જેલમાં એક પ્રિઝનર તરીકે છું. અત્યારે એમ કહેવાય કે ગુજરાત અમારી જે જેલ પ્રિઝનર સરકાર છે, ગવર્મેન્ટ છે, એના દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવે છે, જેમાં ઇન્ડિયન ઓઇલ જેને સ્પોન્સરશિપ આપી અને એક સારું એવું સ્પોર્ટ્સ જે મંથ કહેવાય છે ઉજવવામાં આવે છે. 1 મંથનો કાર્યક્રમ છે જેમાં વોલીબોલ, ચેસ, કેરમ આવી એક રમતો રમવાની છે. અને આમાં જે પ્રિઝનર જે લોકો હોય છે એમાં અંડર ટ્રાયલ અને પ્રી ટ્રાયલ બંને પ્રિઝનર આવી ગયા છે. અને આ રમત ગમતથી લોકોનો માઇન્ડ ફ્રેશ થાય. સારા એવા કોચિસ જે એમને એમની ટ્રેનિંગ આપશે, જે પ્રોફેશનલ હોય છે, અને 1 મહિના માટે એમ કહેવાય છે કે રોજના 2 કલાક એટલે 2 hours અહીંયા બહારથી આવશે, અમને લોકોને ટ્રેનિંગ આપશે. અને ટ્રેનિંગ આપ્યા બાદ અહીંયા એક કોમ્પિટિશન થાય છે અને કોમ્પિટિશનમાં જે વિનર થાય છે એને આગળ રમવાના ચાન્સીસ મળે છે. અને જે કોઈ સર્ટિફિકેટ મળે છે એ સર્ટિફાઈડ કોપી પણ અહીંથી અમે લોકો જ્યારે બહાર નીકળી જશું તો અમને કોપી પણ ફાયદારૂપ થશે. તો આ એક જે નવતર પ્રયોગ છે, આ પ્રયોગ દ્વારા હું એમ કહેવાય કે ઇન્ડિયન ઓઇલ જે અમારા સ્પોન્સરશિપ છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. તેમજ અમારા જુનાગઢ જિલ્લા જેલના જે અધિક્ષક જે વાળા સાહેબ છે, સુબેદાર જે સુરુભા છે, તેમજ અન્ય અમારા એક સુબેદાર કનારાભાઈ છે, આવા બધાનો આભાર માનીએ છીએ કે અમને એક એમના પરિવારના સભ્ય માની અને એક એમના પરિવારના સભ્ય તથા એમના એક દીકરાઓ માનીને જે આવો નવતર પ્રયોગ કરી અને અમને લોકોને એક તક આપી છે. આ તકમાં અમે લોકો ખરા ઉતરશું અને ટ્રેનિંગ અમે દિલથી લેશું અને એમાં વિજય પણ થશું. જય માતાજી, જય જય ગરવી ગુજરાત. કેશોદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેશોદના આંબાવાડી વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જો કે માત્ર ફૂટપાથ પર લારી ગલ્લા હટાવવાથી સંતોષ માની લેવામાં આવ્યો હતો. દબાણને લઈને ટ્રાફિક જામ થયું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસરે દબાણ હટાવવા કામગીરી હાથ ધરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ફરી દબાણ કરવામાં આવશે તો માલ જ જપ્ત કરી અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મુકેશ એમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર. કેશોદ નગરપાલિકાએ માનનીય પ્રાંત અધિકારી શ્રી કેશોદના માર્ગદર્શન અને સૂચના મુજબ આજરોજ આંબાવાડી વિસ્તારમાં દબાણ ડ્રાઈવનું આયોજન હાથ ધરેલું હતું, જેમાં મુખ્યત્વે જે ફૂટપાથ છે તેના ઉપર વેપારીઓએ પોતાના માલ સામાન, જાહેરાતના હોર્ડિંગ્સ અને જે કંઈ ચીજ વસ્તુઓ મૂકેલી હતી તે કેશોદ નગરપાલિકાએ દબાણ ડ્રાઈવ હાથ ધરીને હટાવી લીધેલી છે. અને આજની ડ્રાઈવમાં જોવા જઈએ તો કેશોદ નગરપાલિકાએ 15 જેટલા એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ છે, 3 થી 4 જેટલા પાકા ઓટલા છે કે જે ફૂટપાથ પર કરેલા હતા તે કેશોદ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવેલા છે. અને સાથોસાથ કેશોદ નગરપાલિકાએ આઈસી એક્ટિવિટી દ્વારા જાહેર સૂચનાથી વેપારી મિત્રોને પણ જાણ કરેલી છે કે હવે પછીથી ફૂટપાથ પર કે જાહેર માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ થાય એ રીતે પોતાનો માલ સામાન કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓ રાખેલી હશે તો ઓછામાં ઓછા 500 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરેલી છે. અને આ મુજબની સૂચના પણ વેપારી મિત્રોને આપવામાં આવેલી છે. આ બાબતનો સર્વે પણ હાથ ધરી લેવામાં આવેલો છે અને એની કાર્યવાહી પણ ચાલુ છે. અને આ સાથે જ જે કોઈ મોટા દબાણો છે તેના ઉપર કાર્યવાહી કરવા માટે માનનીય પ્રાંત અધિકારી શ્રી અને કેશોદ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ધોરાજીના મહાલક્ષ્મી મંદિર નજીક આવેલ બાપા સીતારામ મઢુલીનો પાટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠાને 12 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. આ પ્રસંગે બાપા સીતારામની મઢુલી અને બાપા સીતારામની મૂર્તિને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. મહાઆરતી, મહાપ્રસાદનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહાલક્ષ્મી મંડળના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ દાતાઓ, ભક્તો, મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. દર્શન કરી અને લોકોએ ધન્યતા અનુભવી હતી.
મહાલક્ષ્મી મંદિરનો ટ્રસ્ટી છું. મહાલક્ષ્મી ચોકમાં મહાલક્ષ્મી ગરબી મંડળના યુવકો દ્વારા આજથી 12 વર્ષ પહેલાં બાપા સીતારામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી. આજે એમનો 13મો પાટોત્સવ છે અને મહાલક્ષ્મી ગરબી મંડળના યુવકો દ્વારા દાતાઓના સહકારથી દર વર્ષે અહીંયા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને દર્શનાર્થીઓને મફત પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ખરેખર આ મહાલક્ષ્મી ગરબી મંડળના યુવકોનું આ કૃત્ય ખૂબ જ સરાહનીય અને બિરદાવવા લાયક છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જનરલ બોર્ડમાં જૂનાગઢના અંદાજપત્રને બહાલી. ટાઉન હોલના રિનોવેશનના નામે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ. પત્રાપસરમાં તંત્રએ ખાલી કરાવી 35 વર્ષથી દબાણ હેઠળની 100 વીઘા જમીન. અને જિલ્લા જેલ ખાતે કેદીઓ માટે રમતગમતનું આયોજન કરાવવામાં આવ્યું. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.